મિત્રો છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં એક ઇકો ગાડી વહેલી સવારે નાળા પરથી નીચે કૂદી જતા 7 થી 8 લોકોને ઇજાગ્રસ્ત થયા હોવાના ગંભીર ઇજા થઈ હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો। આજ રોજ વહેલી સવારે કે કંઈ કામ માટે જઈ રહ્યા હતા લોકો, એટલે કે કંઈ મહેમાન જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ઇકોના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ઇકો ગાડી તમે સ્ક્રીન પર જોઈ શકો છો, કાબુ ગુમાવતા નીચે નાળા પર નીચે કૂદી ગઈ હતી અને જેટલા લોકો બેઠેલા હતા તમામને ઈજા થઈ હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। અત્યારે જે વાત કરવામાં આવે તો જે રીતના અલગ અલગ પ્રકારના સમાચાર ગુજરાતમાંથી આપણને મળી રહ્યા છે તે બધા જ સમાચાર આપણે આ ઇકે ચેનલ પર દ્વારા જાણી રહ્યા છે અને ફેસ વિડીયો નહીં પરંતુ વોલ્યુમના આધારિત પણ તમને બતાવવાની હું કોશિશ કરી રહ્યો છે। એટલે લગાતાર આપણને મળી રહ્યા છે કે આજરોજ ગોતરોજ એટલે કે સવારમાં વહેલી સવારે આ લોકો એવું કહેવામાં આવે છે કે આ લોકો કંઈક મહેમાન ગતિ જઈ રહ્યા હતા અને જે પરિવાર સાથે બધા જઈ રહ્યા હતા ત્યારે અચાનક વહેલી સવારે આગળ કૂતરું આવી જતાં આ ઇકોના ડ્રાઈવરે જે છે એ કાબુ ગુમાવ્યો અને જે ગાડી જે છે એ લગભગ 3 મીટર અંદર ખાડામાં પડી અને જે અંદર બેઠેલા હતા તમામને અંદર પાણી હતું અને નાળામાં પડ્યું અને તમામ લોકોને ઈજા થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। આ તમામને પાવી જેતપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તમામ જે લોકો છે એ 2 પરિવારના સભ્યો હતા હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે। તો ખરેખર મિત્રો અત્યારે જે ઠંડી પણ પડી રહી છે, તમે બધા મજામાં હતો, ઠંડીમાં આપણે વહેલી સવારે નીકળતા હોય તો ધ્યાન રાખીને જવું જોઈએ કે આગળ શું છે એ આપણે જોઈ નથી શકતા। તો ડ્રાઈવર ભાઈઓને બધાને હું નમ્ર વિનંતી, આપણે જ્યારે જતા હોય ત્યારે આગળ ખરેખર જોવું જોઈએ, કેમ કે આપણે અમુક ટાઈમે આપણી ભૂલ હોતી નથી તોય છતાં આપણે શિકાર બની જતા હોય છે। આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ